શરૂ થાય છે એક નવી બસ જર્ની અમરેલીથી સુરત ગુર્જર ટ્રાવેલર્સની લક્ઝરી ઓન બોર્ડ વોશરૂમ વાળી બસ। તો જે ભગવાન ડાયરાને બસમાં બોર્ડ કરવા માટે હું પહોંચી ગયો હતો અમરેલી સાવરકુંડલા ચોકડી। ત્યાંથી બસનો ટાઈમ 7 વાગ્યાનો હોય છે। જો આપણા બસના ફૂલ રૂટની વાત કરવામાં આવે ને તો ગીરગઢડાથી બસ 3.5 કોર ઉપડે, ત્યારબાદ ધોકડવા, ખાંભા, સાવરકુંડલા થઈને અમરેલી આવે છે। કંઈક આવી હોય છે આપણી બસ અને કંઈક આ છે બસનું ઇન્ટિરિયર અને આ રૂટ પર આ બસની ખાસ સુવિધા એટલે ઓન બોર્ડ વોશરૂમ ને આજના આપણા કેપ્ટન રહેવાના હતા કિશનભાઈ। જો આપણા કંડક્ટરની વાત કરવામાં આવે તો તે છે ગૌતમભાઈ। અમરેલીથી ઓન ટાઈમ ઉપડીને આગળ આપણે જઈશું લાઠી, ઢસા, ઢોળા અને વલભીપુર અને રાત્રે 10 વાગ્યા તરફ આપણે લીધો તો જમવા માટેનો ડિનર બ્રેક। ડિનર બ્રેકની વાત કરું તો હોટલ JK વલભીપુરની અંદર હોય છે આપણો ડિનર બ્રેક। ત્યાંથી આપણે બરવાળા, ધંધુકા, અરણેજ થઈને કનેક્ટ કર્યો હતો બગોદરા વાસદવાળો હાઈવે અને ત્યાંથી આપણે આગળ વાસદથી કરશું કનેક્ટ NH48। ત્યારબાદ વડોદરા બાયપાસ, ભરૂચ, અંકલેશ્વર ક્રોસ કરીને સવારે 6 વાગ્યા કોર આપણે એન્ટર થઈ છે સુરત સિટીની અંદર। 1 કલાક ટ્રાફિક હોવાના કારણે ગાડી આપણી લેટ હતી। સવારના સુરત સિટીના વ્યૂ એન્જોય કરતા કરતા આપણે પહોંચી જઈએ છીએ કાપોદ્રા। ત્યાંથી આપણી બસ કુબેરનગર થઈને જાય છે ડિંડોલી તરફ। અને જો રિટર્ન ટાઈમિંગની વાત કરવામાં આવે તો ગુર્જર ટ્રાવેલર્સની ઓફિસથી 5 વાગ્યાનો ત્યાંથી ટાઈમિંગ હોય છે। અને જો વાત કરું ટિકિટની ને તો એક સિંગલ સોફાના મેં પે કર્યા છે 600 રૂપિયા। ભાવ અપ ડાઉન સિઝન પ્રમાણે હોઈ શકે છે। બાકી ટિકિટ મેં બુક કરાવી હતી ગુર્જર ટ્રાવેલર્સની ઓફિશિયલ વેબસાઇટ પરથી। તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને દ્વારા ટિકિટ બુકિંગ કરાવી શકો છો અથવા અભિબસ રેડ દ્વારા પણ તમે બુકિંગ કરાવી શકો છો। આટલા વિડીયોમાં મારે બધું તમને કેમ સમજાવું, ફૂલ વિડીયો આપણી YouTube ચેનલમાં લાઈવ થઈ ચૂક્યો છે, જાવ જલ્દી ચેકઆઉટ કરતા હો।